તો પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા તો એસટી બસ પાણીમાં ખોટકાતા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે। રસ્તા પર 2 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાતા અહીંયા લોકોને હાલાકી પડી રહી છે। એક એસટી બસ જે છે રસ્તા પર ખોટકાઈ પડી હતી, જેના કારણે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો હાલોલ વડોદરા રોડ ઉપર ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તો સરકારી બસ પાણીમાં ખોટકાતા તમામ મુસાફરોને સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ મુસાફરો રોડ ક્રોસ કરીને આ તરફ આવ્યા હતા, કારણ કે 2-2 ફૂટ જેટલા પાણી હજુ પણ રસ્તા ઉપર ભરાયેલા છે। સતત વાહનોની અવરજવર રહે છે તેવા આ વિસ્તારમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સાથે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘણા વાહનો આ પાણીમાં બંધ પણ પડ્યા હતા, તેવામાં વાહન ચાલકો પણ અટવાયા છે।